અમે વિદ્યાનગર સિટી મામલતદારની સામે એન્જિનિયર કોલેજ પાસે ધંધો કરીએ છીએ, ટેબલ નાખીને નાસ્તા પીણાનું એવું કરીએ છીએ. તો બીએમસી વાળા અમને લોકોને કામ નથી કરવા દેતા, વારંવાર આવીને ટોર્ચર આપે છે કે ભાઈ તમે અહીંથી ટેબલ લઈ લો, નકર તમારું ટેબલ ઉઠાવી લઈશું. અમે મહેનત તો ખાઈ છીએ અને મહેનતનું અમારે ફળ જોઈએ છીએ, બસ બીજું કાંઈ નહીં. કેટલા સમયથી તમને હેરાન કરે છે? આ લગભગ 3-4 મહિનાથી વધુ થઈ ગયું છે હેરાન કરવાનું. હવે આ લોકો એક માનવતા અને સંવેદનાની એક મોટો પ્રશ્નાર્થ કહેવાય. અત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો બેઠા છે. એમની માનવતા કેટલી મરી પરવારી છે કે આ વિકલાંગ ભાઈઓને પણ એ શાંતિથી રોટલો ખાવા દેતા નથી. આ લોકો મહેનતનું રળી અને ખાતા હોય છે, એમની મહેનત કરી અને એમનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. જો ભારતીય જનતા પાર્ટીના શાસકોને આમને વિકલાંગ ભાઈઓને એમની પોતાના સ્કૂટર ઉપર આ લોકો બિઝનેસ કરતા હોય છે, જો એ બિઝનેસ કરવાનું પણ એમને સ્વીકાર્ય ન હોય ને તો આ લોકોને દર મહિને એને પગાર જાહેર કરી દેવો પડે. જેટલા વિકલાંગ ભાઈઓ પોતાના 3 વ્હીલમાં પોતે પોતાનો રોજગાર ચલાવતા હોય એના માટેની વ્યવસ્થા કરવી પડે. હવે ભારતીય જનતા પાર્ટીના શાસકોનું કહેવા માંગુ છું કે આપ સત્તાના નશામાં એટલા બધા ખોલા થઈ ગયા છો કે આમની સંવેદના પણ તમને દેખાતી નથી. આ લોકો કંઈક બિઝનેસ કરે એ પણ તમને દેખાતો નથી. હું સ્પષ્ટ ચેતવણી આપવા માંગુ છું કે આ લોકોને હેરાન કરવાનું બંધ કરો. એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય એમને એમનું ગુજરાન ચલાવવા દો અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડો. તમે આત્મનિર્ભરની વાત કરો છો તો તમે અમને બિઝનેસ કરવા નથી દેતા, પોતાનું ગુજરાન ચલાવવા નથી દેતા, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નથી દેતા. આ લોકો સ્વાભિમાની છે કે 90% સુધી વિકલાંગ હોવા છતાં આ લોકો પોતાની મહેનતનું ખાય છે, કોઈ પાસે હાથ લાંબો કરવા નથી જતા. એ તમારે સમજવું જોઈએ. આગામી દિવસોમાં આ લોકોની હેરાનગતિ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે.